નમસ્કાર મિત્રો, ખેતી પરિવર્તન ચેનલમાં તમારું સ્વાગત છે. દેશ દુનિયાના મોટા સમાચાર લઈને અમે હાજર છીએ. સમાચાર ઉપર એક નજર કરીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. આગામી 3 કલાક ગુજરાત માટે ભારે 11 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે. રેડ એલર્ટ જાહેર. આ કમોસમી વરસાદની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો પર જોવા મળશે. જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, સુરત, નવસારી અને વલસાડ જેવા જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના અન્ય ભાગોમાં મધ્યમ અને હળવા વરસાદની સંભાવના છે, જેના માટે ઓરેન્જ અને યલો એલર્ટ અપાયું છે. હવામાન વિભાગની સૌથી ગંભીર ચેતવણી વીજળી પડવાના જોખમ અંગેની છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની સાથે વીજળી પડવાની સંભાવના 60%થી વધુ હોવાનું અનુમાન છે. આ જોખમી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને ખુલ્લા મેદાનો, વૃક્ષો નીચે અને પાણીવાળી જગ્યાઓથી દૂર રહેવા તેમજ વીજળીના થાંભલાઓ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોથી અંતર જાળવવા માટે સૂચન કરવામાં આવ્યું છે. આ વરસાદથી ખેતી, ટ્રાફિક અને જનજીવન પર મોટી અસર થઈ રહી છે. ખેડૂતોમાં પાકના નુકસાનની ચિંતા વધી છે. વહીવટીતંત્રે નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અને સુરક્ષિત સ્થળે ખસવાની અપીલ કરી છે. ધોધમાર વરસાદથી ડાંગર અને શાકભાજીના પાકોને નુકસાનની ભીતિ છે. મહીસાગરમાં ધીમી ધારે વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. અમરેલીના જાફરાબાદમાં શેરીઓમાં પાણી ભરાયું, જ્યારે બોટાદમાં કપાસ અને મગફળીના પાકને નુકસાનનો ખતરો છે. ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. મોટા ભાગના વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે હજુ પણ આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે.